મહીસાગર જિલ્લામાંથી ગતરોજ મતદાન સમયે ભારતીય જનતા પાર્ટીના મોટા નેતાના પુત્રનો કથિત વિડીયો સામે આવ્યો છે, જેમાં આ વ્યક્તિ મતદાન મથક પર જઈને સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ કરતો હોય તેવો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે। મહીસાગર જિલ્લા પોલીસે આ મામલે જાણ થતાની સાથે જ કાર્યવાહી પણ શરૂ કરી દીધી તેવા સમાચારો મળી રહ્યા છે। આ વચ્ચે મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટી સંગઠન ફરિયાદ કરવા પહોંચ્યું હતું, ત્યારે હવે ન માત્ર મહીસાગર પરંતુ સમગ્ર ગુજરાતનું રાજકારણ આ વાયરલ વિડીયોના કારણે ગરમાઈ રહ્યું છે। ગઈકાલે આપણે લોકસભાની ચૂંટણી ગુજરાતભરમાં હતી, ત્યારે એ ચૂંટણીમાં અમારા ગોઠી બૂથમાં અમારા એજન્ટ સનાભાઈ તાવિયાડ બેઠા હતા। એમને એ બૂથ ઉપર અમુક માણસો આવીને ધમકી આપી હતી અને ત્યાર પછી તું બહાર નીકળ, અમે જોઈ લઈશું। અને 6:30 જ્યારે બહાર નીકળ્યા હતા ત્યારે એક ઈસમ જે વિજયભાઈ રમેશભાઈ બાભોર નામ છે, એમણે અમને મૂઢમાર માર્યો અને એની સાથે 2-4 ઈસમો પણ હતા। તો એની ફરિયાદ અમે આ પોલીસ સ્ટેશન આપી છે। કઈ પાર્ટી સાથે લોકો જોડાયેલા છે? એ લોકો ભાજપ સાથે જોડાયેલા છે। એમણે ત્યાં બૂથ પર આવી શું કર્યું? પહેલાં બપોરે આવ્યા હતા 3 થી 4 અને ધમકી આપી હતી। એજન્ટને બહાર બોલાવી લેતા હતા, પણ એજન્ટના મારો મજબૂત હતો, બહાર નહોતો નીકળ્યો, ત્યારે એને ધમકી આપીને નીકળી ગયા હતા। કોના દ્વારા ધમકી આપવામાં આવી? આ રમેશભાઈ અને એમની સાથે આવેલા માણસો। વિજય રમેશ એ લોકો ત્યાં બૂથ પર શું કરતા હતા? બૂથ કેપ્ચરિંગ કરવામાં વોટ કેપ્ચરિંગ કરતા હતા? બૂથ ગોઠી કેપ્ચરિંગ મુકામ માટે તો કંઈ થયું નથી। એમણે એ કોશિશ કરી હતી, પણ અમારો એજન્ટ અને જે કંઈ માણસો હતા એ બોગસ કરવાનો પ્રયત્ન સફળ થયો નથી। પણ જ્યારે 6:30 નીકળતા હતા ત્યારે એમના જે માણસો છે, આ વિજય રમેશ અને એ લોકોએ અમને મૂઢમાર માર્યો અને લગભગ આ પાછા પોલીસ તરફ દોડી ગયા, એટલે એ લોકો ત્યાંથી ભાગી ગયા હતા।